તો સીઝફાયરની જાહેરાત બાદ સોના ચાંદીમાં તોફાની તેજી આવી છે. એમસીએક્સમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 3300નો વધારો થયો અને સોનાની કિંમત 1,54,000 પહોંચી. 1 કિલો ચાંદીના ભાવમાં 13,000નો વધારો થયો છે. ચાંદીની કિંમત 2,44,000 પર પહોંચી. સોના ચાંદીના ભાવમાં હજુ પણ વધારો નોંધાય તેવી પૂરેપૂરી શક્યતા છે. તો અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના સેક્રેટરી આશિષ ઝવેરીએ નિવેદન આપ્યું. સીઝફાયરની ઘોષણાને લીધે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું તેમનું કહેવું છે. યુદ્ધ વિરામ કાયમ માટે થાય તો સોના ચાંદીનો ભાવ હજી પણ વધી શકે. સોના ચાંદીના રોકાણકારો માટે આ યોગ્ય સમય નથી તેવું તેમણે કહ્યું. યુદ્ધ વિરામ બાદ પણ જરૂરી ચીજવસ્તુના ભાવ વધશે. સીઝ ફાયરની ઘોષણા થતાં જ સોના અને ચાંદીના ભાવમાં જે પ્રકારે વધારો જોવા મળી રહ્યો છે અને શેર બજારમાં પણ જે પ્રકારે શેર બજાર ઊંચું ઉચકાયું છે, ત્યારે એના કારણે જે પરિસ્થિતિ આવનારા દિવસોમાં સર્જાશે એને લઈને આપણી સાથે આશીષભાઈ ઝવેરી છે, એમની સાથે વાત કરીશું. આશીષભાઈ, કઈ રીતે જોઈ શકાય? કારણ કે ગોલ્ડના ચાંદીના રેટ આમ જનરલી જે પ્રકારે યુદ્ધ ચાલતું હોય તો એમાં કદાચ આના ભાવ વધતા હોય, પણ આ સ્થિતિ કંઈક અલગ જ હતી અને અલગ જ પ્રકારનો જે ભાવમાં પણ આપણે ફેરબદલ જોયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો 2025ના ડિસેમ્બર માસની અંદર જ્યારે સોના અને ચાંદીની અંદર તમે જોયું હોય તો જે અતિશય જે ભાવનો જે ઉછાળો આવ્યો હતો તેની જે અસર જે છે એટલે કે માત્ર યુદ્ધના સંકેતો માત્ર હતા, ત્યારે જ્યારે ભાવનો જે વધારો જોવા મળ્યો હતો તે સરાહનીય છે. એટલા માટે સરાહનીય છે કારણ કે આ ભાવ વધારો ખાલી માત્ર યુદ્ધના સંકેતો હતા ત્યારે હતો. જ્યારે યુદ્ધ ચાલુ હતું ત્યારે ભાવની અંદર અતિશય ઘટાડો, એટલે તમે જોયું હોય તો ક્રમશઃ ઘટાડો જોવા મળ્યો હતો. એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એ ક્રમશઃ ઘટાડો જે છે તે ગોલ્ડને સપોર્ટ એટલા માટે કરતું હતું કારણ કે તમે જોયું હોય તો ફેડરલ બેન્કો અને સેન્ટ્રલ બેન્કો એ સેફ હેવન તરીકે ગોલ્ડને જોતા હતા. પરંતુ એ જે સમય હતો જ્યારે યુદ્ધનો જે સમય હતો, એટલે કે પશ્ચિમ દેશોનો જ્યારે યુદ્ધનો જે સમય હતો, આ યુદ્ધના સમયની અંદર ખાસ કરીને જે ડિમાન્ડની અંદર જે વસ્તુ હતી તે હતી ઓઇલ અને પેટ્રોલ ડીઝલ. એટલે ખાસ કરીને ઓઇલની અંદર ફેડરલ બેન્કો અને લોકોએ ડોલરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને ડોલરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો આપણે જોયું હોય તો ભારતીય રૂપિયો તે પ્રમાણે ઘસાયો હતો. અને અત્યારની વાત કરવામાં આવે એટલે કે ગઈકાલે રાતથી જ્યારે સીઝ ફાયરની જ્યારે શરૂઆત થઈ ત્યારે આ સીઝ ફાયર 15 દિવસ માટે જ્યારે કરવામાં આવ્યું છે તો અત્યારે ગોલ્ડની અંદર બાઇંગ વધ્યું છે અને ગોલ્ડની અંદર સપોર્ટ થઈ રહ્યું છે અને ફેડરલ બેન્કો અત્યારે સેફ હેવન તરીકે ગોલ્ડ અને સિલ્વરને જોઈ રહ્યા છે. એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર કદાચ હજી વધી શકે છે કે ભાવની અંદર અતિશય વધારો પણ જોવા મળે, કારણ કે તમે જો જુઓ તો ગઈકાલ રાતથી જ્યારથી આ જ્યારે સીઝ ફાયરની શરૂઆત થઈ છે ત્યારથી જ સોના અને ચાંદીની અંદર એમસીએક્સ ફ્યુચરે પણ ભાવ વધારો બતાવ્યો છે અને આવનારા જે સમયની અંદર પણ એવું જોઈ શકાય કે ભાવની અંદર કદાચ ચોક્કસ વધારો જોવા મળશે. અચ્છા, આ આપણે જે ચર્ચા થઈ કે યુદ્ધના કારણે અને ક્રૂડ ઓઇલના કારણે જે ડોલરમાં કન્વર્ટ કરવા પડ્યા રૂપિયાને, એના કારણે આ સ્થિતિ સર્જાઈ, પરંતુ 15 દિવસનું સીઝ ફાયરની વાત છે. આ આગળ કયા પ્રકારના આના રિએક્શન્સ જોવા મળશે? ત્રણેય દેશો જે પ્રકારની ચર્ચાઓ થશે અને એના પછીની પરિસ્થિતિ, તો કેટલા આશાન્વિત આપણે રહેવું પણ જોઈએ અને કઈ રીતે લોકોએ પણ એલર્ટ રહેવું જોઈએ? કારણ કે આમાં ભાવ વધશે જ એ પ્રકારની જ આપણે અપેક્ષા રાખી રહ્યા છે કે પછી આમાં બીજા પણ ફેરબદલ થઈ શકે છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે વિશ્વની અંદર કોઈ પણ દેશની અંદર જ્યારે યુદ્ધની જ્યારે પરિસ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે કોઈ પણ દેશ એની અંદરથી અછૂતો ના રહી શકે. એટલે ભારતની પણ વાત કરવામાં આવે તો ભારતની અંદર પણ હાલ તમે જુઓ તો પેટ્રોલ ડીઝલની અંદર ભલે ભાવ વધારો નથી આવ્યો કારણ કે સરકારે એક્સાઇઝ ડ્યુટીની અંદર જે ઘટાડો કર્યો છે તેના કારણે તેની અસર ચોક્કસ જોવા નથી મળી. કદાચ આવનારા દિવસોની અંદર હું એમ માનું છું કે 15 દિવસનું સીઝ ફાયર કદાચ કાયમ માટે સીઝ ફાયર તરીકે જો આવી જાય અને એક સમાધાનની સારી ભૂમિકા જો થશે તો કદાચ ચોક્કસ ભાવની અંદર ઘટાડો જોવા મળશે. પરંતુ આવનારા ભવિષ્યની અંદર જે બાકીની જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં પણ ભાવ વધારો આપણે ચોક્કસ જોઈ રહ્યા છે. અચ્છા, લોકોએ જો ઇન્વેસ્ટ કરવાનું હોય, જે અત્યારે લોકો કરતા પણ હશે અને જે રેગ્યુલર ઇન્વેસ્ટ કરતા હશે, એવા લોકો માટે ખાસ કયા પ્રકારની એડવાઇસ તમારા તરફથી રહેશે અને એમણે કેટલું એલર્ટ રહેવું જોઈએ? ચોક્કસ સોના અને ચાંદીની અંદર દરેક નીચા મથાળે ખરીદી કરવી હંમેશા આવશ્યક છે અને અત્યારનો હાલનો જે સમય જે છે એ કદાચ એકદમ એન્ટર થવા માટે નવા ઇન્વેસ્ટરો માટે અમે સલાહ નથી આપતા, પરંતુ આવનારા ભવિષ્યની અંદર ચોક્કસ ભાવની અંદર વધારો જોવા મળશે. એટલે કોઈ પણ ઇન્વેસ્ટર અત્યારે જો ભાવની પોતાને એમ લાગે કે અનુકૂળ ભાવ છે તો તેને ચોક્કસ એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ અને સોના ચાંદીનું ઇન્વેસ્ટમેન્ટ હંમેશા તમે જોયું હોય તો વધારો જ આપતું રહ્યું છે. એટલે હું આપના માધ્યમથી ચોક્કસ એવો મેસેજ આપીશ કે કોઈ પણ નીચા મથાળે તમારે ખરીદી કરવી હંમેશા આવશ્યક છે. તો આપ જોઈ શકો છો, ગોલ્ડમાં અને સિલ્વરમાં ઇન્વેસ્ટ કરવું હોય તો થોડું એલર્ટ રહીને અને સાવચેતીથી કરવું. પરંતુ જે અપેક્ષા છે એ 15 દિવસના સીઝ ફાયરની, ત્યારે એ સીઝ ફાયર વધી જાય અને કાયમ માટેની શાંતિ થાય ત્યારે ગોલ્ડ અને સિલ્વરના જે રેટ્સ છે એ રેટ્સ આવનારા દિવસોમાં પણ રોકાણકારોને ફાયદો અપાવી શકે છે.
કેમેરામેન નિલેશ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.